હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોસ કિચન। આજે હું તમારી સાથે ઉનાળાની સ્પેશિયલ રેસીપી લઈને આવી છું અને એ છે બધાનો જ ફેવરેટ કાલા ખટ્ટા સિરપ। એટલે કે કાલા ખટ્ટા સિરપ આપણે ઘરે એકદમ ઇઝીલી બનાવવાનું છે અને એમાંથી જ આપણે આઈસ ગોળો બનાવવાના છીએ। આઈસ ગોળો પણ આપણે કોઈ પણ મશીન વગર મિક્સચરમાં જ બનાવવાનો છે, તો એકદમ ઇઝી રીત છે અને એકદમ ફટાફટ બની જાય છે। અને કાલા ખટ્ટા સિરપ એટલે કે કાલા ખટ્ટા ફ્લેવર ઓલમોસ્ટ બધાનો જ ફેવરેટ હોય છે અને સેમ ટેસ્ટ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને એકદમ સિમ્પલ રીત છે। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું કાલા ખટ્ટા સિરપ। તો કાલા ખટ્ટા ફ્લેવર સિરપ બનાવવા માટે અહીંયા આપણે દ્રાક્ષ લેવાની છે। તો મેં અહીંયા આ રીતની થોડી લાલ અને થોડી બ્લેક આવે એ ટાઈપની દ્રાક્ષ લીધી છે। આ દ્રાક્ષથી આપણા સિરપનો કલર એકદમ સરસ આવશે। કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે પછી ફ્લેવર ઉમેરવાની જરૂર નહીં પડે। તો બને ત્યાં સુધી આપણે આવી જ દ્રાક્ષ લેવાની છે। હવે દ્રાક્ષનો યુઝ કરતાં પહેલાં આપણે એને બરાબર ક્લીન કરવી જરૂરી છે। આ દ્રાક્ષમાં બહુ બધા પ્રિઝર્વેટિવ અને દવાઓનો યુઝ કરેલો હોય છે, તો એ આપણા માટે હાનિકારક છે, કહી શકીએ છીએ। તો સૌથી પહેલાં આપણે આમાં 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા અને 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે અને થોડું પાણી ઉમેરીને આપણે સાઈડમાં રવા દઈશું। લગભગ 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રવા દઈશું। તો દ્રાક્ષને 2 થી 3 વાર ચોખ્ખા પાણીમાં ધોઈ લેવાની છે અને એ પછી આપણે મિક્સરનો કોઈ પણ જાર લઈશું અને જારમાં આ દ્રાક્ષને ઉમેરીને એને ક્રશ કરી લેવાની છે। હવે ગેસ ઓન કરી લઈશું અને મેં અહીંયા એક નોનસ્ટિકનું પેન લઈ લીધું છે। આમાં આપણે બધો દ્રાક્ષનો પલ્પ ઉમેરી લેવાનો છે। આ થોડું ગરમ થઈ જાય એ પછી આપણે એમાં 1/4 કપ જેટલી પાવડર શુગર લેવાની છે, જે એકદમ ઇઝીલી મેલ્ટ થઈ જશે અને એકદમ સરસ ભળી જશે। આ થોડું મિક્સ થઈ જાય અને ખાંડ થોડી ભળી જાય એ પછી આપણે બીજા મસાલા ઉમેરવાના છે। તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો લીધો છે, 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે, 1 ટીસ્પૂન જેટલો શેકેલા જીરુંનો પાવડર લઈશું, એ ઉમેરીશું। એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। અહીંયા મેં એક મોટા લીંબુનો રસ લીધો છે, એ આપણે આમાં ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી આમાં જે ચાસણી થશે એ ચાસણી એકદમ સરસ જ રહેશે અને જામી નહીં જાય, એના માટે થઈને આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે અને એક પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે। હવે આ બધું બરાબર મિક્સ કરીને એકદમ સરસ આપણે એને ઉકળવા દેવાનું છે અને એકદમ થીક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા સિરપ એકદમ સરસ થીક થઈ ગયું છે। તો આ સિરપ આપણું તૈયાર થઈ ગયું છે। આપણે એને એકદમ સરસ ઠંડુ કરી લઈશું અને પછી આગળની પ્રોસેસ જોઈશું। તો હવે આપણે આઈસ ગોળો બનાવવાનો છે। તો આઈસ ગોળો બનાવવા માટે અહીંયા મેં એક મિક્સચરનો જાર લઈ લીધો છે। આપણે એમાં આઈસ ક્યુબ્સ ઉમેરી દઈશું અને મિક્સચરના જારમાં જ આપણે આઈસ એકદમ સરસ બરફને ક્રશ કરી લેવાનો છે, જેથી એકદમ સરસ જે બહાર બરફ મળે છે એકદમ ફ્લેક્સમાં મળે છે એ રીતનો જ બરફ આપણો તૈયાર થશે। તો આપણે મિક્સરમાં એકદમ સરસ બરફને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બરફ આપણો એકદમ સરસ ક્રશ થઈ ગયો છે। હવે મેં અહીંયા એક નાનો ગ્લાસ લઈ લીધો છે, એ ગ્લાસમાં આપણે આ રીતે બરફ થોડો ઉમેરીશું અને હવે આ રીતની વુડન સ્ટિકનો ઉપયોગ કરવાનો છે અને બરફમાં એકદમ સરસ આપણે સ્ટિક કરી લેવાનો છે અને એકદમ સરસ રીતે આપણે બરફને પ્રેસ કરતાં કરતાં ગોળો બનાવી લેવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો આઈસ ગોળો બનીને તૈયાર થયો છે। હવે જે આપણે સિરપ બનાવેલું છે કાલા ખટ્ટા સિરપ, એ આપણે આમાં ઉમેરવાનું છે, એટલે કે ગોળા ઉપર એકદમ સરસ કોટ કરી લેવાનું છે। તમારા ટેસ્ટ પ્રમાણે અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે સિરપ ઉમેરી શકો છો। તો અહીંયા આપણો એકદમ ચોખ્ખો અને કોઈ પણ કલર પ્રિઝર્વેટિવ યુઝ કર્યા વગર કાલા ખટ્ટા સિરપ અને સાથે સાથે એકદમ સરસ ટેસ્ટી એવો ગોળો તૈયાર થઈ ગયો છે। એકદમ બહાર જેવો ટેસ્ટ આવે છે અને ઘરે બનાવવો બહુ જ ઇઝી છે અને કાલા ખટ્ટા ફ્લેવર મોસ્ટલી બધાને બહુ જ ભાવતો હોય છે। તો આ સિરપ અને આ ગોળાની રેસીપી ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।